વ્યાસજીને આજે યાદ કરીએ, કારણ કે વ્યાસજીએ પણ એમના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર ઘણી સાધના કરી, પણ પોતે 17 પુરાણ લખ્યા છતાં પણ ઉદાસ થઈ ગયા. એ વખતે એમને નારદજી મળે છે અને નારદજી કહે છે કે તમે શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરો. અને જ્યારે એમણે શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી તો પ્રગટ ભગવાનના ચરિત્રનો ગ્રંથ લખ્યો અને એની અંદર એમણે સાચા સંત, સાચા ગુરુ કેવા હોય એના ગુણોનું એમણે એમાં ગાન કર્યું છે. તો વ્યાસજી ત્યાં એક શ્લોક લખે છે કે નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયેત્યંગી રેણુભિ, કે જેના જીવનની અંદર કોઈ અપેક્ષા નથી, જે હંમેશા ભગવાનમાં રત છે, જે હંમેશા દ્વંદ્વોમાં સ્થિર છે, જેનો કોઈ શત્રુ જન્મ્યો નથી, જે દરેક પ્રાણીઓમાં સંભાવ જોવે છે, એવા જે ભગવાનના સંત છે, એવા જે ગુરુ છે, એના ચરણ રજથી પવિત્ર થવા માટે તો ભગવાન પણ એમની પાછળ ફરે છે. આજે ગુરુ તો જગતની અંદર ઘણા બધા જોવા મળે, પણ આપણને જે ગુરુ મળ્યા છે મહંત સ્વામી મહારાજ, એમના જીવનની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન હંમેશા એમની સાથે રહે છે, કારણ કે એમના જીવનની અંદર આ બધા ગુણો છે. તો અહીંયા પહેલો ગુણ લાગે છે નિરપેક્ષમ, જેને માન સન્માનની કોઈ અપેક્ષા જ નથી. હવે આમ જોવા જઈએ ને તો અમેરિકાની અંદર એક પુસ્તક લખાયું, પુસ્તકનું નામ છે ધ બેસ્ટ ન્યુટ્રિશન, કે સારામાં સારો આપણા માટે ન્યુટ્રિશન આહાર શું છે. તો કોઈ બાળક હોય તો એવું કે આઈસ્ક્રીમ છે, ચોકલેટ છે, કોઈ યુવાન હોય તો એવું કે ભાઈ ઢોસા છે, ઇડલી છે, પીઝા છે, કોઈ ઘરડા હોય તો કે ભાઈ લાડવા છે. એને એ બેસ્ટ ન્યુટ્રિશન લાગે કે એમાંથી સારું આપણને પોષણ મળે. પણ ત્યાં લેખક લખે છે ધ પ્રેઝીસ આર ધ બેસ્ટ ન્યુટ્રિશન. માણસના જ્યારે વખાણ થાય, એને જ્યારે માન સન્માન મળે ને, તો એ માણસ માટે એ સૌથી સારામાં સારું ન્યુટ્રિશન છે. નિષ્કુળાનંદ સ્વામી પણ પોતે લખે છે કે નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે છે અમર લોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે છે થવા આદ્ય કવિ. આપણે પણ વિચાર કરીએ તો દરેકને એવો વિચારે કે હું છું જ્યાં પણ છું ત્યાંથી કંઈક આગળ વધું, મારું માન સન્માન વધે. બીજી લાઈનમાં બેઠા હોય એવું થાય કે ભાઈ પહેલી લાઈનમાં બેસીએ તો વધારે સારું, પાછળ બેઠા હોય તો આગળ આવવાની ઈચ્છા હોય, નોકરીની અંદર પણ આપણને આગળ જવાની ઈચ્છા હોય, તો દરેકને માન સન્માન મેળવવાની ઈચ્છા છે. પણ શ્રીજી મહારાજ પ્રથમના 67માં વાત કરે છે કે આ સત્પુરુષ એવા છે કે જેની આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા છે, પણ એમને સંસારના લેશ માત્ર સુખની અપેક્ષા નથી. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવે 30/7 અને 2019ની સાલમાં અટલાદરા મહંત સ્વામી મહારાજ પોતે બિરાજમાન હતા અને ત્યાં બાળદિન હતો. હવે બાળદિનના દિવસે સવારે સ્વામીની પૂજા પૂર્ણ થઈ અને એ વખતે સ્વામીની સામે લગભગ 5,500થી વધારે એમના હરિભક્તો, એમના શિષ્યો સ્વામી સામે બેઠા હતા. અને આપણને ખ્યાલ છે કે સ્વામી શિક્ષાપત્રીનું વાંચન કરે તો ત્યારે અહીંયા બધા નાના બાળકો છે એ પ્રાર્થના બોલાવે. તો એ વખતે ત્યાં તીથોર કરીને ગામ છે, ત્યાં નીલ પઢિયાર નામનું એક શિશુ, એણે સ્વામીશ્રીની પૂજામાં શિક્ષાપત્રી વાંચન વખતે સહજાનંદ નામાવલીનો પાઠ કર્યો. હવે 3-4 વર્ષનો શિશુ, એને બિચારાને ગુજરાતી પણ બોલતા ન આવે અને સંસ્કૃતની અંદર મહેનત કરીને એના પાઠ કર્યો. તો સ્વામી આ જોયું અને એની પર દ્રષ્ટિ કરી. સ્વામીની પૂજા પૂર્ણ થઈ પછી સ્વામી એને પાસે બોલાવ્યા. બધાને એમ કે સ્વામી આશીર્વાદ આપશે, પણ સ્વામી એને પાસે બોલાવી અને પછી સ્વામી એને આશીર્વાદ ન આપ્યા, પણ સ્વામી એના ચરણનો સ્પર્શ કર્યો. હવે આપણે વિચાર કરીએ કે આપણે ભૂલથી કદાચ કોઈ ગામના સરપંચ તમે બની જાઓ અને એ વખતે તમે બેઠા હોય, બધા ગામના કારોબારીના સભ્યો બેઠા હોય અને આપણો જ બાળક 3-4 વર્ષનો આમ દોડતો દાદા કે પપ્પા કરતો આવે ને, તો આપણે એ સાઈડમાં બેસે, બેટા તું સાઈડમાં બેસ, અત્યારે તારા દાદા પપ્પાનું સન્માન ચાલે છે. પણ આવી પરિસ્થિતિમાં પણ મહંત સ્વામી મહારાજ જે પોતાનો શિષ્ય છે અને 3-4 વર્ષનો છે, હવે એને કાંઈ ખબર નથી, એને મહંત સ્વામી મહારાજ પોતાના 5,000 શિષ્યોની સામે પોતે પગે લાગે. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર કોઈ માનની અપેક્ષા નહીં, હંમેશા એમના જીવનની અંદર નર્યો દાસ ભાવે આપણને જોવા મળે. ગઈકાલની તારીખને યાદ કરીએ 20/7/2012 પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખીને મહંત સ્વામી મહારાજને આપણા ગુરુ કર્યા અને 12 વર્ષ વીતી ગયા. તો 20/7/2022ની અંદર અમદાવાદની અંદર જ્યારે 10 વર્ષ પૂરા થયા તો આ જ નિમિત્તે એક સભા થઈ હતી અને એ સભાની અંદર મહંત સ્વામી મહારાજને જ્યારે આશીર્વાદ આપવાની વાત કરી તો મહંત સ્વામી મહારાજ, હવે પત્રની અંદર એવું લખે છે કે મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ સ્થાને છે, પણ મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં શું વાત કરે છે? મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં વાત કરે છે કે મને મનાતું જ નથી કે હું ગુરુ છું,
હું હંમેશા દાસ ભાવે જ સેવા ભક્તિ કરી રાખવાની. તો આ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે કે પોતે ગુરુ છે છતાં પણ એમના જીવનની અંદર માનની લેશ માત્ર અપેક્ષા નથી. બીજું આપણને જોવા મળે છે કે સ્વામી અહીંયા વ્યાસની વાત કરે છે કે મુનિ હંમેશા ભગવાનની અંદર જ તે પોતે રત રહે છે. તો શ્રીજી મહારાજે પણ પ્રથમના 37માં વચનામૃતની અંદર વાત કરી છે કે નારદજી જેવો ગુણવાન હોય પણ જો એના જીવનની અંદર ભક્તિ ના હોય ને તો અમને ન ગમે. પણ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર તો આપણને પડે પડે ભક્તિ જોવા મળે છે. અત્રે તેઓએ સાથે ફરતા મગનભાઈને કહ્યું, આ ડોક્ટરની ઇન્કવાયરી કરો. તે બધાની ઇન્કવાયરી કરે પણ આપણે તેમને ગોદા સોયા મારવા, એટલે કે તેઓના સત્સંગની ખબર રાખવી. આ રમૂજ સાથે અહીં રસીકરણનું ઇન્જેક્શન લેતા સ્વામીશ્રીએ પોતાની પ્રકૃતિ વર્ણવી કે પહેલા હું ઇન્જેક્શનથી બીતો, બીજી ગોળી લઈ લઉં પણ ઇન્જેક્શન નહીં. પરંતુ મંદવડ આવ્યા પછી હવે ઇન્જેક્શન ઇઝી થઈ ગયું. ઇન્જેક્શન બાદ સ્વામીશ્રીને તાવ ન આવે તે માટે નવાલિઝન ગોળી અપાઈ ત્યારે તેઓ બોલ્યા, ઠાકોરજીની દ્રષ્ટિ પ્રસાદી કરાવો. અહીં સ્વામીશ્રીએ ઠાકોરજીને જમાડો એમ ન કહ્યું. કેવું વિવેક! આવી ભક્તિ સાથે 28 મેના રોજ પધરામણીએ નીકળેલા સ્વામીશ્રી અશ્વિનભાઈના ઘેર પહોંચ્યા. આ યજમાનના દીકરા ભજન મંડળીમાં ભાગ લેનારા, તેથી ઘરમાં તબલા વસાવેલા. તેઓએ સ્વામીશ્રીને પ્રસાદીભૂત કરવા આપ્યા. સ્વામીશ્રી જેવા તે વગાડવા શરૂ કર્યા કે તરત જ આ યજમાને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન વહેતી કરી. તેને સૌ જોરશોરથી ઝીલવા લાગ્યા અને સ્વામીશ્રી તબલા પર થાપ મારતા સંગત દેવા લાગ્યા. લગભગ 4 થી 5 મિનિટ સુધી કોઈ અચ્છા તબલા વિશારદની અદાથી સ્વામીશ્રીએ બ્રહ્મનાદ ગજવે રાખ્યો. તેના પડઘા સૌના અંતરમાં ચિરસ્થાયી થઈ ગયા. આમ પ્રત્યેક પધરામણીએ કંઈક નવીન સ્મૃતિઓ આપતા સ્વામીશ્રી જીતુભાઈના ઘેર પહોંચ્યા. અહીં તેઓ જે સોફા પર બિરાજેલા તે પર જ પૂજન માટેના કંકુની ડબ્બી ખોલીને મૂકવામાં આવેલી. યજમાન જેવા સ્વામીશ્રીને પગે લાગવા ગયા ત્યાં તેનો હડસેલો વાગતા કંકુની ડબ્બી પડી સીધી સ્વામીશ્રી પર, તેથી ધોતિયા પર લાલ ડાઘ પડી જતા યજમાન શોભ પામી ગયા. પરંતુ કંકુ સાથે તેઓનો સંકોચ ખંખેરતા સ્વામીશ્રી બોલ્યા, કઈ વાંધો નહીં, સુકન થયા, તે મને રંગ્યો, હવે તું રંગાજે. આમ કહી તેઓ યજમાનને ધર્મ નિયમમાં સાબદા કરી દીધા. અવડાને સવડામાં ફેરવી દેવાની સ્વામીશ્રીની રીત કંઈક ન્યારી પ્યારી જ હતી. આખા દિવસની પધરામણીઓ, સભાઓ, મીટિંગો, મુલાકાતો વગેરેથી પરવારીને સ્વામીશ્રી રાત્રે પોઢવા જાય ત્યારે એકદમ હળવું વાતાવરણ હોય. તે વખતે આસપાસ ઉભેલા સંતો ભક્તો સાથે 2-5 મિનિટ ગમ્મત ગુલાલ ઉડાડીને સ્વામીશ્રી સૂવે. આ ટાણે ભીડાનો ભાર તેઓના મુખ પર લેશ ન અનુભવાય. આ રીતે તેઓએ તારીખ 28/5ની રાત્રે 12 વાગ્યે આરામમાં જઈ રહેલા ત્યારે શાંતુભાઈએ પ્રેમસભર વિનંતી કરતા કહ્યું, બાપા, આજે આપને બહુ ભીડો પડ્યો, હવે આપ આરામ કરો. શું અમે અહીં બેસી રહેવા આવ્યા છીએ? અહીંયા ક્યાં ભીડો છે? દેશમાં આવો તો ખબર પડે કે કેવો ભીડો પડે છે. દેશમાં તો ભલભલાની પવિત્રતાની ટેક ઉડી જાય, એટલે કે સ્વામીશ્રી જમે પછી જમવું, તેઓ સૂવે પછી સૂવું વગેરે અતિ ઉત્કૃષ્ટ સેવક ભાવના પણ ચૂરે ચૂરા થઈ જાય. રમૂજના રંગ ઉડાડતા સ્વામીશ્રી બોલ્યા. તેઓના શબ્દોમાંથી હાસ્યની સાથે હકીકત પણ નિષ્પન્ન થઈ રહી. ભલભલાનો ગજ ટૂંકો પડે એ રીતે સ્વામીશ્રીના વિચરણનો છેડો લંબાતો રહેતો. તે અનુસાર તારીખ 29 મેની સવારે મેવાની જવા નીકળેલા સ્વામીશ્રી માર્ગમાં કીબીગોરી ખાતે પધરામણી માટે રોકાયા. અહીં આરતીની તૈયારી થતા થોડી વાર લાગી ત્યારે તેઓએ તરત જ જ્ઞાનની જ્યોત જલાવતા કહ્યું, આપણું નાણું અક્ષરધામમાં જવા કામ નહીં લાગે. ત્યાં જવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ નાણું કામ આવશે. યોગી બાપાએ હુંડી લખી આપી છે તે સાચવી રાખવી. એ આગી પાછી થાય તો મહા મુસીબત. માટે કથામાં જવું જ, રવિસભામાં જવું જ, આ ખાસ ડાયરીમાં નોંધી રાખવું. બીજા બધા કામ કરતા અને મહત્વ આપવું. સ્વામીશ્રીએ પરલોકના ચલણની આટલી વાત કરી તેટલામાં આરતીની જ્યોત પ્રગટી ઉઠી. વાતો સાંભળી સૌના દિલ તો જળહળી ઉઠેલા છે. તેથી સૌએ પ્રજ્વલિત દિલ અને દિવેટથી ઠાકોરજી સાથે સ્વામીશ્રીની પણ આરતી ઉતારી ભક્તિભાવ પ્રદર્શિત કર્યો. કીબી ગોરીથી ચેમચીલ થઈને મીવાની પહોંચેલા સ્વામીશ્રી અત્રે સુગર મિલમાં એકત્રિત થયેલા હરિભક્તોને કથા વાર્તાનું સુખ આપી ઠાકોરજી જમાડવા બિરાજ્યા. તે વખતે મિલ માલિકે મુકાવેલો મોટો બાજોટ જોઈ સ્વામીશ્રી સેવકને પૂછ્યું, નાનો પાટલો નથી? એમ કહીને તેઓએ બાજોટ કઢાવી નાખ્યો. જાહી પ્રીતિ પર બ્રહ્મ શું, જગસે અધિક ઉદાસ. સમા સ્વામીશ્રીને સારામાં સજા અને સાદામાં મજા રહેતી. તેથી તેઓ સારાને રજા આપી સાદાને સાથે રાખતા.